લખમણ શેઠ હા ગરાઈયાનો હા બારૈયા કુટુંબનો હતો. હા એના ઘરના હતા ભઠ્ઠા ઘરના હા નીચુના, હા અને જૂનાગઢનો ઉઘરાણું કર્યા કરે. હા પછી આવા આપણે નાચમાં ગમે ને ક્યાંક સમૂહ લગ્ન હોય, હા ક્યાંક માંડવો હોય, હા. ક્યાંક સપ્તાહ હોય, એવું હોય ને હા તો એમાં ભાઈ લક્ષ્મણ શેઠ મોટા કહેવાય તો કંકોત્રીઓ લખે. હા પછી લક્ષ્મણ શેઠ આવે તો એમ કે અહીંયા દાદા ઘર છે, એટલે એને 1000-2000નો સાંડલો કરી નાખે. હા ઓલો કરે કે હવે પાછા બીજા ગામના હવેથી ભાડે ને કે એટલે ભાઈ લક્ષ્મણ શેઠ તો બહુ દાનેશ્રી છે, હા એટલે આપણા ગામમાં છે કાંઈક પ્રસંગ હોય તો કે લક્ષ્મણ શેઠને આમંત્રણ આપો ને. હા પછી આમંત્રણમાં આવે ને આપે 400 મહિના જવા દે ને આવે ઉઘરાણું લઈને કે અહીંયા 1000 રૂપિયા તમને આપ્યા ને તમારા ગામમાંથી 5000 લઈને વયો જાય. હા હા ભાઈ શિવરાજનું ઉઘરાણું છે, ફલાણું છે, અને પાછા એમાંથી 5000 આપ્યા પણ એમ પાછો 1000 રૂપિયા એમાંથી આપે કોકને. આવા બધા ઉઘરાણાવાળા. એક લાલજી હતો આપણે જસુનાથ ચોકમાં, જે જસુનાથની જગ્યામાં બાવાના ઓલિયામાં ક્યાંક ઓરડી કરીને રહેતો, એ ઉઘરાણા કર્યા કરતો. અને શાકપીટમાં હાથમાં થેલી લઈ ઓલા વેરાઈ ગયેલા કોઈક ગોળની સિંગ ને કોઈક કાંક હોય એ વીણ્યા કરતો, અને લઈને ઉઘરાણું કરે છે. ઉઘરાણામાં અડધું આપે ને અડધું ગયું. આવા બધા એમાં આપણો સમાજ ઊંચો આવે ક્યાંથી. હા માગેલો ધર્માદાનો એને થરાવા જેવું. પછી સંભળાવજો દાદાને પછી. અને વડે જુનાગઢમાં જાઓ ત્યાં લક્ષ્મણ શેઠને સ્પેશિયલ ઓરડી નહોતી. એ મારો મારી પાસે ખાટલો, ગાડલો, ગોદડો બેઠા હોય મારી પાસેથી. કેમ કે 12 મહિને 5-10 હજાર રૂપિયા એવા ઉઘરાણી કરીને આપે. બસ અને ભાઈ પાછા આવતા કાંઈક એવો પ્રસંગ હોય અને એ પ્રસંગમાં અહીંથી હવે ત્યાં સુધી એની રૂમની સાવી એની આગળ જૂનાગઢની. આજે આપણે સપ્તાહમાં આવ્યો હતો, મને કે આવજો શિવરાજમાં આવજો. આપણે ઉનાળામાં અહીંયા કાનીગુડી સપ્તાહ હતી ને 1100 રૂપિયા આપ્યા. સમાહમાં આવ્યો તો 5-5.5 હજાર રૂપિયા લઈને વેચજો ગામ. એવું છે બધું. અને આપણા ઊંડાના 12 પટેલિયા, આપણા વાળુકરનો ઊંડો જુદો હતો, એમાં 12 પટેલિયા હતા. એક મોરસનમાં મોહન ખલેસો, જહાપરામાં ભીખો પટેલ, પીપલામાં હીરો અમારા રામાભાઈનો કાકોજી, પછી ત્રાપસમાં મારો મામાજીનો છોકરો બસ્સુ ભગત, બામણીયામાં તમારે કાંઈક હગા થાય ને ભગો પટેલ, એવા બધા પટેલ. અને ભાવનગરમાં એક ભીખો પટેલ. કેરીની સિઝન હોય ને ત્યારે આપણા દાદા વખાર્યું નાખતા પહેલાં. સવારમાં જાય વખારી બપોરે રખડે, સવારમાં આવે પેટીઓ વાળીને બેઠા હોય તળાવમાં. આ તો વાળોકરમાં ફલાણું કામ કરવું છે એટલે કોણ કામ કરે ઉઘરાણા કરીને વયા દે. ઠોકીનો ને વાહે ક્યાંય ખાવા ધ્યાન નથી રહ્યા બધું. ભીખા પટેલ બધા આપણામાં ફોજદાર કે પોલીસ ખાતું આવ્યું હોય તો નકર 2 ગામ ગરાઈશો ના જહપરાન માંડવા. પણ
પોલીસ ખાતાનો ઉતારો ભીખા પટેલને કર્યો હોય વાળી. એક માણસ તો સ્પેશિયલ દારૂ રાંધવામાં કાયમ બોલ. વાળીએ. એસટી વાળા આવે તો અહીંયા અને ગરાય છે ને ગમે એવો વાંધો હોય તો ભીખો પટેલ જાય ત્યાં મોટી જાય વાંધો પતી જાય. એના હાથની પરજા વાંહે થઈ નામું નથી. અહીંયા સાવડી ગેટે ભીખો પટેલ હતો. આપણી નાચની જગ્યા પહેલાં આની પાસે હતી, અત્યારે છે ત્યાં નહીં. અહીંયા મેળી ઉપર ખાલી એક રૂમ હતો અને એક રૂમ હેઠે મેળી હતી ખાસામાં. કે એ મેળીનો ધણી થઈ ગયો, એને ખાતા કરી લીધી. બોલો. એવું છે અત્યારે લ્યો. આ સમૂહ લગ્ન કરતો એ આપણા કોલેજમાં અત્યારે હાથ પગ બધું હજાર બોલ્યા પક્ષઘાત ઘરે થઈ ગયો ને એવું થઈ ગયું. આવી શકતો નથી, કાંઈ કરતો નથી. મારથી ક્યાંય નાનો છે. આમ મારે અહીં આ મોલાડિયા છે જ્યારેનો એનો કુટુંબ, એ આમ મારો મામાનો દીકરો થાય. એ પડ્યો અત્યારે સમૂહ લગ્ન કરીને પહેલાં કે એમાં એક જણા મારે આપણે નટુ છે ને રતન પર, એના ભાઈ મોટા ફૂલજી ને રહેતા સીધે રહેતા. એ ફૂલજી હારી આવતા. એ આવે ને પહેલાં ઉતરે મારે કે મોટભાઈ કરતાં કરતાં આવે. જ્યાં ફૂલજી જાણે આમ વેવાય થાય અને ઓલ્યાના અમારા મામાનો દીકરો મોટો હોય તો મોટો ને આવે, હાલો મોટા ભાઈ પહેલું નામ તમારું લખાવો. એ લખાવી. પછી એક દિવસે હું કોઈ લ્યા ભાઈ તમે આ કરો, કાંઈક વધારો ઘટાડો થાય કે નહીં. તાર મને કે પૈસા તો છે મોટભાઈ, તારો હું કાકા જગ્યામાં કાંક કરો ને ભાઈ, કોલેજનું કાકા હમું નમું એ તો કરો. તો મને કે મગન દાઢી આપણે પટેલ કાર્ય કરતો હતો આપણે સાવડી ગેટે જગ્યા નાચની વાડી છે ને એમાં, અને એ મુખ્ય હતો. મને કે ભાઈ મગન દાઢી કાંઈ કરવા નથી દેતો, કે એની સહી હોય તો જ થાય, નકર કાંઈ થાય નહીં. એમ મગન દાઢી ના પડે ત્યારે કે હા, એમાં મગન દાઢીને મારે પડે. હરીની હારી બહુ એને ફરતું હતું, એ આવે જાય હારી એમાં હરતું. એમાં એક દી ગયો ને બરોબર હરીને હું બેઠા હતા અને દાઢી આવ્યો. એટલે રજીભાઈ મોટભાઈ કરે આવ્યા. હું કહું ભાઈ સવારમાં આવ્યો, હાલો સા પીવો. તો હું કહું સા પીવા આવવું જ છે આજ તો. ગયો હરીને કહું હાલો. ગયા એને ઘીરે સા પાણી પીધા પછી બેઠા. હું કોઈ લ્યા ભાઈ પૈસા પડ્યા છે અને તો જગ્યામાં કાંઈક કરે તો કરવા મળ્યો નથી દેતો, એમાં તને શું વાંધો પડે? મને કે કોની કીધું રવજીભાઈ? હું કોની હું એ બરાબર. તાર મને કે ભાઈ મને કોઈ પૂછ્યું નથી અને હું લેવા ના પડું, નકર મારી સત્તા છે એને ત્યાં સમૂહ લગ્ન ન કરવા દો આગળ. પણ આપણે નાચનું કાંઈક કરતો હોય તો મારે શું વાંધો? મને કે તમે તારી જે કે એ કાગળિયા લાવો, હું સહયોગ કરીને કરી દઉં એને જેટલે વાપરવું હોય. તેતુંનો ઉઘરાણું કરવા આવતો બંધ થઈ ગયો. પછી 2 વર્ષ છોકરા આવ્યા, હા એ નાગગંગામાં આવતો જ બંધ થઈ ગયો. અને છેવટે બધા પછી નાચેલો એ ભાવનગર એક બીજી ભી કર્યું તાર કે આ તો અમારા મંડળનું ઘરનું કરીને બેસી ગયો. ત્યાં મંડળમાં કોણ જવાબ દે એમ કોણ કરે? એમ હું તો કરે. આવા નવા આપણા બધા કાર્ય કરો. આમાં કરારામાં રોકલો. બિચારા ઉકા ભીખાના છોકરા કેવા, શરૂઆતમાં શરૂ કર્યો ત્યારે એવા છોકરો એવા એ 5,000 રૂપિયા દઈને શરૂ કરાવ્યું હતું.
20 જણા ભેગ થયા હતા 5,000 રૂપિયા દઈ એટલે બોલો અને શરૂ કરાયું. અહીંયા બધું તેલના ડબ્બા પર બરાબર 2 ડબ્બા તેલ 2 ડબ્બા 3 ડબ્બા તેલ તો આપણા ગામમાંથી જતું. ઉઘરાણું તો અલગ. ગીલો 1 ડબ્બો દેતો, 1 ડબ્બો જહલો દેતો અને કાના વિઠ્ઠલ કારક દેતો. 3 ડબ્બા તેલ તો એના પૈસાનું ઉઘરાણું જુદું. પણ સમૂહ લગ્ન ખૂટે એટલે વધુ ઘેટ બધું ટેમ્પો ભરીએ અને વાળીએ ભેગા. અત્યારે તો જીસીબી વેચાઈ ગઈ, ટેમ્પો વેચાઈ ગયો, મોટર લઈને રખડતો મોટરે વેચાઈ ગઈ અને આપણા ગામમાં ભાગરા ખીને પીડ્યો. એટલે એમ જ થાય એ બધું. અહીંયા કોઈને આ પાટવાળાનું માથું મોટું બિચારા કોઈ પૂછી શકે ને હા બધું ભરીને વયા જાય. લ્યો ફુવા નહીં કહેતા હોય કાંઈ? હે ફુવા કાંઈ નહીં કહેતા હોય કે આ તું શું કરે? કોણ? ફુવા. ફુવા? હા ફુવા ક્યાં છે? પછી એ વખતે નહીં હોય. વ્યક્તિ હતા પણ એ કાંઈ ન કે. બહુ આ ખાઈનું હોય ને એ પછી ભગવાન થોડે થોડે એવું કરતા જાય ને તે બધું પાવન થતું જાય. પાટવાળાનું નામ કોઈ એટલે અડખે પડખેવાળા કોઈ નામ ન લઈ શકતા. હા રાણો ટોયો અહીંયા આપણા ગામમાં આવ્યો હોય ને ઘોડી લઈને તો સોરેની મોર ઘોડી ઊભી રહે. જોરિયો છે જોરુભા કોઈ દી ન કે. હા ઘોઘરો હાથ હતો હા નીચે દડીએ કડીઓ કહેતો. જોરિયો છે તો કોક કે હા એ સોરેથી બીજા માણસો ઉતરે. ઘોડીનું છોકરું તો બેતારે રાણો ટોયો હેઠો ઉતરે અને ઘોડી બીજાને બાંધવા જવાનું. ખાણો દરજીયો હોય તો કાળું ટીલા કાળીઓ છે એના ગામમાં પૂંજાભાઈ દાજી પૂંજ્યો પરિવારમાં હામતસિંહ ભા હામતો આવું તો બોલીનો. અને પાટવાળાના છોકરા એટલે બધે રખડતા હોય હાંસા મારતા હોય વાડીઓમાં તો કોઈ ક્યાંક ભાઈ તો પાટવાળા છે એ ન ગાંઠે. અને આ ભીખા દાદાનો ખર્ચી હતી અહીંયા આપણે ગામમાં કરતા જ પહેલાં જમણા હાથ ઉપર રજકો નાખે. હાનના બકરા જેટા નીકળે રજકો ખડકીમ નાખે. બકરી ગીરી હોય ઘેટી ગીરી હોય ઘેટો કે બોકડો જે ગીરી હોય એને બાપનું બોલ. ભરવાનું કહેવાય નહીં. સવાર થાય છે ખવાઈ ગયું હોય. અત્યારે ભૂંડિયો વળી ગયો ને મૂળીઓ અને ભીખો કેટલો મારા લગ્ન થયેલા હા એટલી ઉંમર અને એના છોકરા માધ્યો અત્યારે આ રૂપલો છે ને હા એ રૂપલો હાલવાય શીખેલો. અવડા અમે બે માધોનું એમ કે કેલા છોકરો હાલો ફરફર ફેરવી હોય તો એક કોઈ માધો ટીંગાઈ જાય ને એક કોઈ હું ટીંગાઈ જવાનું મોવાળે. હા આ તો ફરફદોડી ફેરવે અમે સીધા થઈ જાય એટલે ફેરવે. હા એમ કે જોજો મૂકી ન જતા ને મરી જવા હારો. અને આખે ઢીલે બકરા જેવો રૂંવાળા. આપણે શાળામાં આમ તાપણી કરીને બેઠા હતા એ ઉઘાડે ઢીલે પણ એ બેઠો અને મરી ગયો ત્યાં સુધી આમ કરીને આમ સાંભળી એની કોઈ બી શક્તિમાં ન આવે તેજી ન થાય આવી સાંભળી. અને 2 ગુણ બાજરાની લઈને તમને દોડીને હાથ ન આવે. બોલ છે કોઈ અત્યારે એવું. અહીંથી નાળા એટલે તમારે 2 ગુણ મૂકી દેવી અને અહીંથી તમને હાથ તાળે દઈને દોડતો જાય 2 ગુણ લેતો જાય ને તમને હાથ ન આવે. આમ બાસકો ભરીને પટલે એક ગુણ કાંખલીમાં નાખીને ઉયો જાય. કેટલી તાકાત બોલો. અત્યારે છે કોઈ એવું. એના હાથનું અત્યારે બધું પૂરું થઈ ગયું પાટવાળવાનું. સાંભળાવજો કશો અમને.
એ ભીખાઈ એકલે એ ગરાય છે તો 3-4 ગામના સીમાડે ગરાય છે ને હામાં થઈને 240 વીઘા ભો રાખેલી છે એકલે એકલો પડ્યો રહ્યો તો 2 બોળી ગયા ને હાથી નહીં 5 ભાગ્યે એ થઈને રાખી હતી એક ભીં થઈ એમ ભાગતા ગયા આ એકલો પડ્યો રહ્યો તો એકલે એ 240 વીઘા ભો રાખી હતી એના બાપને તો એની આપી ભીખાઈ રાણા ટોયે એમાં કાંઈ કર્યું ન અને પછી બાપની જમીનમાં એની ભાગે નથી લીધો ભીખાઈ બહાર ગામ જો હોય ને જાતો હોય ને તો બંડી આવી ખાચી બંડી પહેરતો એ બંડીની ખિસ્સામાં 2 ખિસ્સામાં 2 પાણા પડ્યા હોય અવડા ગોળિયા એટલા ખિસ્સામાં કુંવળી પડ્યું હોય ને હાથમાં કુંવળીનો હાથો હોય હાથમાં હોય કુંવળી બંડીની ખિસ્સામાં હોય પણ એ ગોળીઓ પાણો આવડો તમે અહીંથી આપણે ઝાપાનો ઓલ્યા જેટલી હોય ને લીમડો કે ઝાડવો તમે કે સાંડલો કે એવો ન્યા સોટાડી દે પાણો બંદૂકને ગોળીનો માણસ બસે પણ ભીખાડવાનો પાણાનો માણસ બસે નહીં ચાર લાડવા તો કે આપણે જોવે જ છીએ 4 લાડવા એટલે 4 2 ખિસ્સામાં 2 પાણા આવડા પડ્યા હોય રૂપલો આવતો એનો બાપો એના બાપાનો બાપો રૂપલો દાદો ભાઈ હતા ને એના ભાઈઓ બધા અને દાદા પેલા પાટમાં તો હું રાખતા ને ત્યાં ખડ ભેગું કરવાનું લાણી કરવા ત્યાં વયા જતા ડોવા ત્યાં જ રહેતા અમારા જિલ્લાનો જલમ જ ત્યાં પાટમાં એ 240 વીઘાનો નંબર છે એક શેડે એટલે એ પાટ એટલે મોટું ખેતર કહેવાય એટલે પાટ પણ આ મોરસનનો સીમાડો પડવાનો સીમાડો વાલેશ્વરનો સીમાડો અને મોરસનનો સીમાડો એ 3-4 ગામનો સીમાડો વચમાં એ અને મોટું ખેતર એટલે પાટ નામ પડી ગયું હા પાટવાળા એ ભો છે ભાખલી ઓલે બારોલીના દરબારોને પેલા દરબારોને એકાબીજે કાપડા માપતા અહીંથી આ ગામમાંથી ઓલે ગામ એમ એ આ પડવા વાળો એ અહીંયા આપેલી એ બારોલી વાળાની ભો હતી અત્યારે રતન પર્યા આપણે નટુર બનાવીને એને પહોંચે એ ભાખલીએ છે એના તો હું પટ ભરવા ગયા હતા ત્યારે હું હારી ગયો હતો તે મને ખબર પછી અમુક સરકારી પટ હવે કેટલા પૈસા ભરી ગયો પહેલાં તો વચમાં નીંદી કાયદો કાઢ્યો હતો કે રે એનું ઘર અને ખેડે એની જમીન તમે ભાવનગરમાં ગમે એનું મકાન ભાડે રાખ્યું હોય ને તો એ ઘર તમારું થઈ જાય તમે સરકારના જાહેર કરો એટલે તમને સોંપી દે જમીન ગમે એની તમે વાવતા હો તો એ જમીન તમને સોંપી દેવાની કે એની આગળ વધારે છે તે એને આપે ને તો બીજા રવે ખાય શું કામ મકાન કે એને ભાઈ એને રહેવા છે અને આવડા નથી એને વધારે છે જિંદગી ગઈ એવો કાયદો પાડ્યો તો ભાઈ રે એનું મકાન ને વાવે એની જમીન